બાળક જન્મ્યું છે, આપણે ટ્રાય કરીએ છીએ પણ બાળક માનું દૂધ નથી લઈ શકતું ને આપણે ઘણીવાર ડૉક્ટર્સને બતાવીએ તો ઘણીવાર ડૉક્ટર્સ ડાયરેક્ટ સલાહ આપી દે છે કે નથી લઈ શકું, તમે એને બોટલ ફીડ પર શિફ્ટ કરી દો. તો એ બોટલ ફીડિંગ ઇઝ ગુડ એટ સમ પોઈન્ટ, યસ, એટ સમ પોઈન્ટ નો. બચ્ચું જેટલું બ્રેસ્ટ ફીડિંગ કે માનું દૂધ લઈ શકતું એટલું જ એના માટે સારું છે. તાકાત માટે, પોષણ માટે તો છે જ, પણ એ માનું દૂધ જ્યારે પીવે છે તે ત્યાંથી જ એની જીભ ને એના જોનું ગ્રોથ પ્રોસેસ ત્યાંથી જ ચાલુ કરી દે છે. એની ટંગની પોઝિશન, એ જે સકિંગ મોશન કરે છે ત્યાંથી જ બાળક એને સમજવાનું ચાલુ થાય છે કે જ્યારે હું કરું છું તો મારી જીભ જે છે તે તાળવા તરફ રહેવી જોઈએ. ને એ જ્યારે એસ્ટાબ્લિશ થાય છે તો વિથ ટાઈમ ટંગ પ્રેશરથી આપણું જો ગ્રોથ પ્રોપરલી થતું હોય છે. આજે જ્યારે બાળક બોટલ ફીડિંગ કરતું હોય છે તો એમાં ટંગ એની તાળવા તરફ ન રહીને નીચેની તરફ રહી છે ને બોટલ ફીડિંગમાં એને એટલું કોઈ પ્રેશર આપવાની જરૂર નથી. ઇટ્સ અ ઇઝી મોશન, એટલે એને કોઈ મહેનત નથી જરૂર પડતી. ને આપણને લાગે બાળક છે પણ બાળક એ જ વસ્તુ એટલું વહેલું શીખે છે. એટલે જ્યાં ઘણીવાર તમે જોયું હશે કે જો બાળક બંને વસ્તુ લેતું હશે તેને તરત ખ્યાલમાં આવી જશે કે બોટલ ફીડમાં મહેનત ઓછી છે તો એ માનું દૂધ વહેલું છોડી દેશે પીવાનું, કે પણ ત્યાં એને મહેનત લાગશે અને એ બોટલ તરફ વધારે શિફ્ટ થશે. પણ એ જ બોટલ ફીડિંગના લીધે જ્યાં ટંગ પોઝિશન એની ઓલ્ટર થઈ જાય છે એટલે પછી પોટેન્શિયલી આગળથી જે પ્રમાણે એનું ઉપરનું જબડું કે જો ગ્રોથ થવું જોઈએ તે પોટેન્શિયલી થતું નથી. જે નોર્મલી આપણે કહીએ કે જે પ્રમાણે જો ગ્રોથ થતું જોઈએ તે પ્રોપર એક યુ શેપમાં ને હોવું જોઈએ, એની બદલે કન્સ્ટ્રિક્ટેડ હોય છે, સે સોર્ટ ઓફ વી શેપમાં આવી જાય છે. ને એના લીધે જ્યારે જો તમારું કન્સ્ટ્રિક્ટેડ હોય છે તો ડાઉન ધ લાઇન ડેફિનેટલી આગળથી જ્યારે તમારા દાંત આવશે તે આગળ પાછળથી ડેવલપ થવાના ચાલુ થશે. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.